એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે બમને બમ્યા દવા ટોપી હે ને હાથમાં લઈએ તાળા ખાવા પડે કે બગાડી મૂક્યો છે જીવન હવે કોઈને ના લે તો એ અત્યારે તો ખોટું લાગે છે આ વાના તો નોઝલ બગાડીને મૂકીએ વાના તો બેટરું ઉતારી દીધું હવે મારે ત્રાસ થઈ ગયો લાવવાના બેટર કરવા દે થઈ જાય તો થોડું ઘઉંમાં પ્લે થઈ ગયો ને ઇન્ડોમાં હોમતા પેલા લાવો તો કોઈ દાડો લેવા જીવનમાં હોમતા ભાર્યા નહીં આ પેલા એમાં આ ઇન્ડોમાં હવે હોમતા પડવા માંડે લ્યો હવે ખેડૂત ખેતી જ અમારે ચમની કરવાની વાના ઉપર તો અમારો આધાર હોય બરોબર હરખું ચેક કરજો. હા આવો કાકા આ જોવાના માણસ છે બધા લઈને જાય છે ને બગાડી પછી બધા મૂકી જાય છે બરોબર ચેક કરો. નોઝલ બગાડી બેટરું ઉતારી નાખ્યું અને બેટરી ઉતરી જાય જો ને તાર જોવા ને આપણે જે હોય એટલે હાલ કર્યું વળી રિપેરિંગ અને બેટરી વાને નાખી ચાલુ છે યાર. આ દવા લઈને આવ્યો છું. પીવાનો વિચાર કહું ના બોલાજવી તાર આ તો દવા લઈને આલમ કો પીવાની હોય યાર ગવામાં ફોટોની છે દવા કહું છું. ગમ છોટો વાત આજે આ મારે ઘઉંમાં 2 વીઘા છે કહું છોટી દઉં અને આ ઇન્ડોમ જો ને આપલી હવે તો પેલા એ પર ખબર હોમટા તો હોમટા કહું છું પણ ઘઉં પીળા થઈ જાય છે ને એટલે દવા છોટવાની છે તે પંપ લેવાનો છે આપણો. એ તમે કંજુસાઈ કરો નહીં ખાતર નોખતા કે નહીં પેલી દવા છોડતા પછી શું થાય એટલે પાણી પાવા આવી જાય કહું પાણી પાવા આવી જાય છે વાલો રાતે રાતી વળત ગુંડ આવી યાર તો તમારે તો દાડા જ પાણી વાળવું છે પછી એ પીરત પડે ને રાતી છે ને તો એ બીક લાગે છે યાર. આમ કે મળદનું ફાડ્યું કહું બીક લાગે એમ તો પછી દાડા તો મળદનું ફાડ્યું જ છે ને યાર. અને રાતી તો બકરી એમાં પેલી ડોસી તમારે મારા કેવ ને હાથે વચ્ચે સમાચાર વાપર્યા હતા ડોસીએ થોડો મેલાને મારા હતા પણ કેવાનું નહીં તમે એકલો જ કમર છે એ તો મને સમાચાર મળી ગયા હતા તમારા ડોસી પેલો ના ચાલ લેવા જો કેદાર કહેતો કે આ તો તમારા ભાઈબંધને દૂર કાઢ નાખી ગયો પણ પાણી લેવાનો મોઢું થાય નટુકા જો તમારે ચા પીવી હોય ને તો હું પીવરાઈ દઉં હાલ મારે હિન્દીમાં છોટવાની છે પેલા હોમટા પડ્યા અત્યાર સુધી આપણા જીવનમાં કોઈ દાડો હોમટા જોયા હિન્દીમાં ના આવા હોમટા પડવા માંડે લ્યો ઘઉંની દવા લાવે હું થોડું છોટી દઉં એ પેલા હું છોટી દઉં હું તમે છોટી દવા નાખેલી છે હમણાં ફૂટ આવે તો તમે તો 2 ફોન થઈ જાય દવા નાખેલી છે અંદર નાખેલી એ પંપ કરો અને હું તમે રાખો અને હું ડાયરેક્ટ કાઢી તું જો નટુકા આ હમણાં યાર એક તો આ પંપ તો એ બગાડીને મૂક્યો હો આ એક મોનવાની બેટરી આમાં નાખીને આવા મૂકું તમે પ્લે કરો તમે આવી ગયા યાર કંઈક ગરાક થઈને તમે નાવો તો હલવાન કરો હું અડધો કલાકમાં પાહો વાળી જાઉં છું. જો પેલી વખત તમે નોર્જલ પેલી બધું બગાડીને આવ્યા હતા હું નહીં બગાડ્યું હોય તમે વચ્ચે નતું આલ્યું પેલા એમાં આપણા શું કહેવાય વાયુ એ મારી કાયા નગરના વીરલા ઓ વાસી આત્મારામ જ છે ગમે ત્યારે જોઈએ તો એમના મોઢા ઉપર હસતા અને હું કહું આ જો છે ને એ લુપેટ છે એ લાગે છે ને આજનું થોડું કાર્મિક નું આ તો થોડું બોલવું પડે પંપ લેવા આવ્યો છો આટા ને હો મને લાગ્યું એક કોઈ દારો એમની માં બોર ઉપર મારે ઓટો મારે નહીં જરૂર પડે ને કોઈક વસ્તુ પાવડો લેવા આવે કોદાળી લેવા આવે એટલે પણ તમે ખેતી કરો કોઈક રાખવા જોડે બધું અમારા ઉપર નિર્ભર રાખો જરૂર પડે તો જ આવે ખબર છે ને હું કરવા આવ્યો તું એ અરે લઈ જાઉં એટલે આ મેલો ને અભી હાલ નોઝલ નહીં પર આ નોઝલ બગડી અને બેટરી કાઢીને આમાં નોખી આ તો વધુ નહીં એનું લાવો ચલો તાન ખાઉં છું ખાઓ મૂકો અને હબળો આજે રાતે પાણી વાળું હોય તો વાળ લેજો નકર કાલથી પછી માગે બધાનો હવે ઘઉં ખૈર વાળવાની આવી જશે બરોબર એ હા ખણિયર એટલે ઘણા તમે વાતો કરતા તમે તો ડાયરેક્ટ ક્યાં લઈને હેડો એ તો હું કહો છો પેલા પૂછ અને પછી ઉઠાય આ ના પંપ ખોટું લેવા પડ્યો હું કયો વચ્ચે લઈ ગયા હતા ને 1 મહિને આપી ગયા આટા ને હું આટા નહીં ના વચ્ચે લઈ આખા મહિને આપી ગયા હતા મને લ્યો મારું કોમ ના હોય ના લા યાર તમને લાવી દઉં પણ જીવની જેમ સાચવજો કારણ કે હું કેવો સાચું છું એવો પંપ સાચો નકર હવે કોઈને હાલે નહીં બરોબર હું કહું આગેવાન અલ્યા એન્ડોમાં ઈયરો ને હોમટા એકલા પડે છે ને તે નેકરા એવું જ નહીં બોલો ગાડીઓનો આમાં મારે આ જો ચોટવાનો પણ એમને હું પોણી રાતે વાળ લે ને એટલે હું ચોટી જાય પછી તમે લઈ જજો તમારે કેટલી વાર લાગે નટવાકા અડધો કલાક
આગેવાનનો ઓપરેટર એવું ભેગું થયું છે ને આગેવાન તમે યાર બહુ શરમ રાખતા નહીં હો આત્મારામની અત્યાર તમારી જ શરમ કરી છે ને. લ્યા, તમારી કાટુ. જ લ્યા. જપ. લાવજો તમે ના પ્લે કરવા યાર, ચાલુ કરું છું આ દવા ડબ્બુ તમે રાખો. બા તો લે દવાઈ ભરેલી લઈ ગયા તૈયાર માલ ખોર હ ચમ હાલ દવા ભરીને કમ્પ્લીટ કરી મૂકો હવે છોટી આવું પેલા ઇન્ડિયમ દાળ લઈને આવી ગયા લ્યો અને આ દવાનું ડબલું મને હાલ્યું જા. તમે છોટી પ્લે કરી દો ભાઈ કશું નહીં હોતું જુઓ તો ખરા એમની માલે એવો છે ચેક કરો અને એટલે હું બોલું એ ફાઇનલ જોઈ યાર આત્માનો મારા બનાવી ગયા ને એમ જરમ રોમ બોલ માર્યું જુઓ એટલે આ કશું હું કહું છું યાર ખાલી ડબલું છે કહું તો ખરો લે હું આવી ગયો પંપે મારું દવાઈ મારી તો પણ તમારે હું કહો પૂંછડું લેવા આલવું પડે અને હવે સેવા કરવાની આત્માનો બંધ જ કરી દે આવા દેવ ને પછી આપણે એક ફોન કરું ફોન તો મને આલવું પડશે તમારે તું સાઈડમાં છોકરો બોકરો યાર વાપરો કી યાર તમે બીજી વાતો તો કરો છો પછી યાર આ લીલી પાઘડીનું કોઈ મોન જ નહીં હોય બોલાવો તમારું હું કહું છું હું એના અંગાત જઉં મારા પંપ જોવો હોય યાર આ જો આત્મા હા એ અડધો કલાક પછી તમે લઈ જાઓ મને વાંધો નહીં હા. પેલી વખત આપણે મહિને હાલવાના આવતા આ મહિને મને જો આ નોઝલ બગાડી છે એટલે તમારે પતાય ને સીધું ઘેર આપી જવું હોય તો તમે લઈ જાઓ બરોબર ના ના લઈ જાઉં તો અઠવાડિયા વગર પાહો હાલવો નહીં પણ અહીંથી લઈ જેવી રીતે જવું વચમાં તો મને ખબર છે કે મહિના વગર પાહો હાલ્યો નહીં પણ પોહલાઈને લઈ તો લેવા દે હું કહું છું હા નટાઈ જોડે જાઉં અને એના સોટી ને તરત લઈ લઉં સારું ને અને ટપકાલ જો કે પેલા આગળ એમને પ્લિયર કરવા માટે લાવીને તમે દવા એમનું ડબલું ખાલી હાલીને દીધું કે કશું હતું નહીં બરોબર મારે છોકરા તો હટ કરીને તમે વાજા હાલી જજો હા હા હો એ તો ઉપર્યા યા વાયક જબડો આવ્યો તો તો ઉપર્યા એકી ડોટમ ડોટ બુડો યા થોડા કોમથી જઉં છું હા થોડા કોમથી જઉં છું આ રોધરો નહીં આવતો એનો માણો ખાઈ જાય છે યાર એવું છે એમ ઓવો યા મુયા હારું કીધું હા. મારે પેલી પાડીઓ ગામ માંથી કાઢી બરોબર કીધું ના તો થોડું પાણી બાણી વાળવું છે તે કીધું જીયા બોર્ડ પર પાવડો લેવા જવું હતું કશું હતું નહીં લઈ આવો અને પેલા બીજા ક્ષેત્રમાં થોડી દવા છોટવી હતી એવું હવે કીધું પંપ લેતો આવું પાવડો બે હંગાત એક ટોપું પતી જાય એવું ઓહો યા તારી મારે આ લોચા સગનીઓ મારો દિયર પંપ લેવા આવે છે ઓને કેવું નહીં નકર લોચા પડજી ઓ જતો આગેવાનના ધોરે એટલે હું આત્મા હું કયો અલ્યા પેલા કુંડી ને આની બાજુમાં હા. અલ્યા 500 ગ્રામનો ડેટકો એટલે હું કરો એટલે એવા ને એવા ડેટકા સીમઈ એટલે એ તો રવાના આમાં ડેટકોમ તો છો નવે છે તાણ વાત કરો છો તે હાર ફેરો હું તમારે જેવો નવરો નહીં હું જોઉં હા વાહ હાય ચોક ટોપી લાગે કોકની વેટો કરીને આઈ લાગે છે તમ કાય છે ને આ લુખવાટ છે કોઈ દાળ તમારે ને એમની કોઈ દાળ ચોય જાય ના લે આ કેટલી મૂકે અને કેવું હોય વધારે બનવાનું બનવાનું ચાલુ હા ચાલુ એ નકર પછી આ અમારા જેવો વેતરો કરવો પડે તારે આ એ કરવું પડે આલ્યા આગેવાન આયો આવ્યો બહાર ત્યાં વાદળો વાદળો કાઢવાનું રાખો બધું ખાઈ જાય પાપેલો વાલો ચોકર આ બાહો વાદળો આવો આ પેલી વાલો ખાઈ રહ્યો હું કાઢીને આવ્યો તાને એવું હે તાણ યાર ઈકન તો પાપેરો આવી જ નહીં પણ મેં હા હા મારા પાપેરો તો આ બાજુ છે એ તો પેલા જોરાજી વાઈએ સીતા બાજુ તમે પેલા એમનું છે એટલે હું કહેતો તો એક કોમથી આવ્યો તો યાર ચા પીવી હે? ચા તો હાલ જ દે એટલે આ છોકરા લાજે કેટલી લાઈ તાંબા મળવા દો કી તાર આ મારે થોડું પંપ લેવું હતું યાર પંપ પણ પાવડો બે લેવાનો છે તે શું કરું કયો હાલ છો પાવરો લેવા તો પેલો પડ્યો અને હવે પંપ તો કેવું કર્યું ખબર હે? હવે કોઈને હાલવાનું મેં ના પાડી છે બરોબર પણ મને એક વાત કહો તમે આ બધા ભેગા થઈને આજે પ્લે કર્યું હું? રેલી કાઢી પેલા નટુઆકા આયા આયા જો બીજા નવા દો મારા પંપ લઈ જવાનું છે બરાબર એ લ્યો આ બધા ભેગા થઈને તો તમે ના તો પ્લે કરવા આયા આ પેલા હમ કર્યો જોડે બે પુણે પેલા નટુઆકા આયા પછી આત્મારામ આયા પછી સગનલાલ આયા હવે તમે આયા અલ્યા મારે યાર પેલો ભૂતરી છે એટલી થઈ જાય ને તો લોચા એટલે વાગે પણ નટુઆકા તો કેવું કર્યું ખબર હે? મેં તૈયાર કર્યો પેલો એક મોરી પેલા આત્મારામ નતા લઈ ગયા ઓહ. તે મહિને મૂકી એની નોઝલ બગાડી ઓહ અને બીજો તે- પંપ નવો લાવ્યો તે એમાં કેવું કર્યું હા. બેટરી ઉતારી નાખી તે બેટરી નાખી અને મોન દવા ને બવા ભેવરીને મૂકી હા. અને નટુઆકા આયા અને તમે એને તો ઉખાવા હાલો છો અરે પણ કેવું કર્યું આ ખબર હે સગનલાલ
લઈ ગયા તો સારું પણ પેલી બાટલી લઈને આવેલા હા. મને કે બાટલી મૂકું તે મેલીને કે આ ભરેલું છે, હું લઈ જાઉં તમે છોટી જજો આ બાટલીમાં બરોબર અને એ જ્યાં પછી અમે તો આત્મારામ કે તમે જોવા બાટલી ભરેલી કે ખાલી અમે તો જોયું તમે બાટલી ખાલી જો પછી ફોન મારે કેવું થયું ખબર છે એટલી ગુતરી થઈ ને તે કોઈ દાઢીઓ વાઢવા જ તૈયાર નતો યાર શું કરે અત્યારે કહીયા પણ દાઢીઓ છો મળે હતા લ્યો તારા જેવી કોઈ મજૂરી કરવા જ તૈયાર નહીં અતે ના તો હાલતા હતો પછી લઈ જાઉં ન કહું કરું એટલે મારે લઈ જવાનો છો એમનીમાં આવ્યું ટોપી ચો આવી વચ્ચી ના પંપ લેવાનો મારા ચમ તમે ભાગશો નહીં હાલ તો પંપ માં જોડે હા નહીં તમારા પાવડો જોવો તો સગનલાલ પેલો પાવડો પડ્યો બરોબર પંપ તો છે પંપ નટવા કા લઈએ હા પેલા એ છોટો અડધો હાલ કલાક જ જઈએ કહેતા હતા. બરોબર અડધો કલાકનું કહેતા હતા એ છોટે આવે એટલે પેલા આત્મારામ લઈ જવાના પછી તમે એક લઈ જજો ઈ જઈને હું લઈ આવું છું કોઈની જરૂર નહીં હાલ બરાબર છોટવાનું ચાલુ હોય એમ ને એ હોય તો આય હું તું લઈ લઈશ ચાલુ બંધ કરાવી દઉં એવું ના કાય જો તમે સમજો ના સમજો યાર, છોટો છોટો જો. જબકા બીતેલી બરોબર? નામકા કુત્તા પાલુ આઈ પાઈ આવડા તો તારે પહેલા લઈ હું જજો આવ્યો છું. બરોબર હું નહીં આવ્યો હાલ ફોન કર્યો તો પૂછી જો આગેવાન પાછળ સમજાવો નહીં. કે યાર એ તો તમે પંપ હોય તો લઈ જાઓ નકર એમની લ્યો બાકીને શું કરશો તમે એક એ વાત સાચી છે તો પણ ભાઈ ના તો બે જણા જઈએ એક હા હવે તમે એમને કહેજો પેલું પતો ને એટલે તમે બે જણા વારા પ્રથમ લઈ જાઓ પેલા આત્મારામ પાસે કહેતા હતા, આત્મારામ ને આપજો ને બધા હો પંપ તો બે હાલે નતા હો? બે પંપ એક તો નતા પેલા આત્મારામ વબી હાલ વાતું કરી મહિનો રાખીને બગાડીને નોજલ બગાડીને આયા અને પેલો બે સગનલાલ આપી દીધો. હો નતા જોડી જવું પડશે બરાબર છોટવી પડશે ને કજા ને બીજી વાર છોટવાનો મેળ આવે એવું નહીં લાગતું એ હું છે તો તંબુરા મેં પટ્યું હજી તો 10 પાડીઓ બાકી છે બેહો બેહો આખલો ભાગ બાકી રહી ગયો છે યાર હા? ઉપર તો નાખી દી દવા યા તો બધા જાય યાર અજા કેવું ઉઠાય છે કેવડું ગંધ મારે છે પણ હોટ દવા તો હોટાઈ જ નહીં એવું કો તારો વાય કનો આ ગૌ છે યાર મૂકી જો જીવાત પડી જાય એટલે ઉપર છોટી દીધી એય કોનો કહી દી વાત ગવાણી વાત છે હા તું બરોબર જલ્દી કટકો રાખો હેડો. ચાલુ જ છે કટકો રાખો ફટોફટ તો ગયું બટન ને ઈ છે ડોમ ને ફટકો રાખો હેડો ને તું કાય મોટું જીવાત થાય આટલા બહુ આવે છે યાર અલે યાર મારા દોસ્તું બગાડે લે તું પી કેમો તમારે દોસ્તીઓ બગડી જાય અને મારે નહીં બગડતું અલે પણ વાય કન થોડી જીવાત પડી જાય ઘઉં હેડો ફટકો રાખો માં મોડું થાય યાર હોત પડી પણ એ તો વહેલું આવવું પડે જે વહેલું એ પહેલું કહું છું છોટો હેડો ફટ છોટો હેડો ટાઈમ ના બગાડશો ને તું કાકા ટાઈમ ના બગાડજો એક કપડો પંપ બાડી ફૂટજો બરા ફૂટ છોટો નહીં એનો મને તું ફાડી ક્यों છોટો એ પાવર જો લાગે છે પાવર ના જાય તો નહીં કોઈ પાવર જો યાર જન્ના ફોટો લે હેડો લાવો હા હેડો ફટ એય પંપ નવરો જો તો લાવો હેડો યો નવરો એટલે ઓલી પાછા તમે હોય તન તો અહીં આયા અલ્યા ટોપી તું ચો ગોળ ગોળ ફરી વસે નો હોય જા તમે સુકુના કીધું આઈકન કુને હંદેવ આલ્યો વગર નું તો જંબા ને કે કી એટલે લાવો ની અંદર તું કાકા આ દવાનું બોક્સનું છે ધમકાઈ દે લે દવા સોટમ પતિ નહીં દવા મારા ચેરી આ ત્યાંનો નંબર છે બરોબર હું ના મેળાવો યા હોય થોડા નંબર નો ધાવો છો પેન્ડિંગ માં બે જણા કાન દવા એક ટાલી લાવ્યો છું અને 200 રૂપિયા લગાલ્યા છે કાકા મને કેવું લાગે ખબર હે? આ દવાની શોટ ખાલી પોણી વાળી કહો આગેવાન નો ફોન કરજો આગેવાન નો એટલે હું કોઈ લગાવ હું છોટી નાખું તો તમને નંબર આવો કટકો રાખો ને ટુકો હેડો એ પેલા આપડો ત્યાં હું પેલા આપણો સગનલાલ આલવી તો નહીં કહું છું પંપ તો આલવો નહીં પણ હું કરું છું ખબર છે ખાલી દવા છોટવી છે જો ખાલી નટક્યો ચો નાટક કરે છે તમે જુઓ યા આગેવાન તમે યાર આવા ને યાર ગપ્પા કરી
એટલે ના જોઈ મી યાર નંબર આવતો ઈ માવા ચાલો તો તું બરગાડી પર જી યાર તું જો ને તું કાકા આયા આગેવાન તું કાકા પેસર હારી આવો તું પેસર તું આમાં આવે છે આયા આગેવાન ભાળો આત્મા તમે યાર છતી નંબર પેલી કરતો કરો આ પંપ ચોટું તારનો આવું થઈ ગયું એ પણ પાહો માર્યા ઓય યાર મારે એવું ના થાય એટલે હું આયા ગયો એને બખા કરો તમે તો આલજો યાર એ ઓને મને બે બુધો વળગાવો એ પેલું લઈને દીધે પાઉલા યાર ના બખરા કરો યાર પેલું પંપ લઈને ઉપરી યાર એ બે યાર નહીં ન વાટવાની હતી લે ઈનો નંબર આવે છે યાર નંબર એ આતરો આવો અહીંયા બોલા આગે બોલાવજો એ આયા આવું કોક થઈ ગયું છે યાર આટલું ગાડીઓ કરી હેડો કી ના તો જતા પાહે કીધું મારું હારું અને ના નીકળવાનું ભાઈ ખબર નહીં પડતી ખા પાડ સાચે લે પાવર કોઈ તમારા ગજમાં મે આખો ભાઈ પાવર નહીં હેડો બે જણા છે જોજો એટલે બે જણા એટલે આગેવાન એટલે બે જણા એટલે ઉપર છે સમજા લે જા તું સમજા લે તમે શું કરનારા છે હાલે પંપે લે હમણાં આવું કરવા માંડે એટલે મેં કેને કહેવા કોઈક નહોતું કરનારા થયા એકી હંગાત બતાયા તમે કે અત્યારે રાતે પાણી પૂર્ણ વાળો નહીં કહો પેલા જે મારે નહીં વારવાનું એન્ડોમાં હા તો ભાઈ એને એકદમ પાણી વાળો તો એને છોટી દેવા દે લે એન્ડમ તો દવા ના છોટાઈ યાર કેવી વાત કરો અલ્યા હોમટા પડે છે યાર તારો ભાઈ ની યાર આવા પડે છે આગેવન ખાવાના ઘઉં હોય કે ઈંડા હોય ઘઉં ના છોટી પડે યાર ગૌમાં છોટી પડે તને આ મોનતા નહીં તા નહીં યાર આ પણ બે ધારા પૈસા જેવો હાલો અમને એમાં હું યાર ના નહીં મેરાવો તું કહું તું જગલાલ મારું મગજ જઈ આગેવાન હમણો મારે શું કરવું આટલી ફેર બધા વારા પ્રથમ છોટો હવે મારે કોઈને પંપ આલો પોત પોતાનો લાઈન મારું ના ભાઈ. મગજ હમણાં ગરમ છે ખોટું હમણાં ઉતારજો સગલા હા, લે જપો કે લે બે જણા અલે આત્માનો તું પાછા પડો બે ઠોકો કે ના હોય તું લે તમને ખબર વાલી નહીં હમણાં હેડ હમણાં ઉઠી હમણાં બેગા. તમે તો સમજો વાતના હું સમજાવ લે આવું ના ચાલે તમે આગેવાન જો હોય સમાધાન કરતા રહો છો એવું તમારા નહીં, લીધે પણ- કશું ચાર નહીં આવતું એ હુકી ખાડો છો છી એટલે ફૂંક પાણી ઉડાઈ મેલે નવા જો એના કરતી લે સળીથી કોઈ લેવા ના બંધ કર. લે નેટવર્ક જો હોય માતા આવ્યો ના કરે ના જો હોય માતા આવ્યો ખાવા આવતી માતા આવ્યો ના લે નહીં છોરું લ્યા જો યાર. નહીં છોરું જે બેલ છું લ્યા નેટવર્ક હે, ઈ તો ખાલી એમ નહીં, આવો તમે તો તો છોટી રહ્યા હોય તો હું ઘઉં ખાવા આવી છે અત્યારે દવા છોડવાનું કે દવા પીવા આવી હો ટેબલ ઉપર હો ટેબલ ના જે બેલ ખાલી હતો નોમ એનું દવા દે અમુક ના અલ્યા ગન્નો નડિયો પકડો તળિયો નહીં મેલું લ્યા એમ કરી અલ્યા! આ રીતે બીવરાવાળા લોકોને એ ચાડિયા ભાઈ હતા ચોરી ઊંધી. તમે કહો ચાડિયા જેવું કરો બંધ કર હતા ઊંધી આવતા લોકો બીવરાવતા જ ફર્યા અલ્યા તમે મને જે બેલ ના કગડજો ને તો એ નહીં છોડું લ્યા ખમા ખમા મારી ખમા નહીં છોડું લ્યા રાજ્ય તમને એકલા ના માતાજી કશું ના કરતો ફાયદો થયું છો આ ફાયદો થયો કકડી પડો લ્યા જુઓ હું તો કકડી પડે એવું કકડી પડો લ્યા પતિ હતા ઊંધી આપણો કુટુંબમાં રોશનવાળી કકડી હતા પડો ઊંધી કુટુંબમાં રોશનવાળી હોય છે. મને પંપ પાડી ગયો લે આપણે પંપ પાડી ગયો લે પંપ પાડી ગયો એવું કયો માતાજી માતાજી એવું કે તોય એમ બે તું ગન્નું કાઢી ગન્નું નહીં છોડ્યું નહીં છોડો પ્લાન ભાઈ ચાલ રસ્તા વાળો આવ્યા લે ખાલી જોઈ આવ્યા ચાલ રસ્તા વાળો લ્યા દોર ઉભા છે તો દોર તું તાર લે એ આગેવાન મોટા થઈ કોક કે કયો આ બે કુટુંબમાં આપણે પથારી ફેરવી
પેલા ઓમ બાજુ થઈ ગયો ભાઈ ઓમ બાજુ પેલો ના ને તો બાડી મિલ ગયું ઓમ બાજુ થઈ ગયા આ તો છે ને આ તો બે તુરી છે એની ચાલ જોઈ રહ્યા તમે હા આવા કોઈ બાકી રહ્યું હો આ નવું તો અહીં આવ્યું કંટ્રોલ માં રહે તો પવન આ રેબિલ તો આ જેબિલ તો આપણે આ નવું તો અહીં આવ્યું આપણે બે કુટુંબમાં આ નવું બેલ લાગી તમે આ જો ચોકડી વાળું આવ્યું ચાર રસ્તા વાળું ચાર રસ્તા વાળું આ વરગાર બધા રાડેવરા વરગાર એ બધું લઈ લઈ આ પવન ના કરજો માતા ખુદા આઈ કેવો ભાવ? પવન આ માતાનો શોધ ને એક દે બોલો વાળા પડતી યાર તો ખબર પડો આપણી માતાનો નતું જ પવન છે જ નહીં. આપણી માતાનો પવન તો જ મૂર્તિ પવન. ત્યાં કોઈ બીજી માતા છે હા? બીજી માતા હે પણ તાણે ઈ યાર ખાલી તો કેંગ જ છે એ ધતંગ ના કહે છોની મોની જો હવે મારી વાત સાંભળો તમે હવે તમે બધા રહેવા દો આ પંપ બનાવો હું લઈ જાઉં મારે પેલું ચાલુ હું મારે ચાલુ માલ્યો બરોબર તમે આગળ તરતા લઈ જાઓ. કોઈને નહીં તે લેવા આગેવાન કોઈ શરમ નહીં હવે તમે આ બાકમ બાદ કરો તમારું સારું કરવા લે તો તમે તો બાકી મરી જાઓ લ્યો તાને યાર. તો આ ચાર જણા તાને જ મને ખબર પડી કે આરે કોક અને તમે કરજો. જોયું તો આપણે તૈનમાં ફાયદો કરીને ઓને ઉઠાયો ઈઓનું પતાઈ દીધું કોમ પહેલા લઈ ગયા તા ને યાર. યાર ના હોય યાર અરે હોવે તો ભાઈ એ નટવા કા બીજી વાત તો ઠીક છે તમે મને પેલું દવાનું ડબલું ભરેલું આલ્યું હતું. હું ભળી ગયેલું તો સાચું તો આ તો દવાઈ મારી ભરેલી લઈ ગયા ડબલું ખાલી ખટ આલીને જતા રહ્યા તમે આગેવાન તમે તમે બોલ્યા એક છો કામ કરો હા ના તમે બધા રહેવા દો પંપ જ હું લઈ જાઉં લઈ જજો. લઈ જાઓ આગેવાન, અને આજ તમે- પછી કોઈ પંપ લેવા આવતા નહીં લઈ જાઓ, લઈ જાઓ. એમ નહીં પછી ઓટી મારશો કહેતા નહીં તો પછી હાચું કહેવામાં કોઈ માતાજી મારી નહીં બસ. નાખતો, બરોબર તમે લઈ જાઓ આગેવાન. લ્યો હું કશું નહીં થાય આગેવાન તમે કોઈ પંપ મના લીધો એટલે કશું નહીં જાઓ હવે કોઈ એક કરો તમે માતાનું અપમાન કરો છો. આજ પછી કોઈ પંપ લેવા આવતા નહીં બોરે મારા બરોબર પાછી આઈ પાછી ખાવા હોય કે ના આઈ? વારે કરીએ આ તો સારું છે એ બધા લઈ ગયા તું પછી આગેવાન વોટિંગ કરી બીજું કોઈ નહીં તમે બધા વોટિંગ જ છો આ એનો ન્યાય કોઈ તમારે કરાવવો વાટીમ, પડશે કોઈ પૂછડામાં વાટીમ ના આવો. મારા જીવે કઈ તમારા સિવાય વોટિંગ જ છો ઘેર આવવું પડશે નહીં મેળાવો કોઈ વાટીમ કોઈ નહીં આવતું તો એડવાન્સ કરો હું જે બેલને કહું છું કે જો સુધી પૈસા બાપા પગોમ ના પડી તો સુધી છોડતી નહીં અત્યાર સુધી વાટીમ તમે રખડ્યા છો અમે નહીં. અમે નહીં ખોટું કોદા કરવું નહીં, ખોટામાં કોદા રહું. એ જો ફટફટ એ બાવાજી બજારમાં આ લીલી પાઘડીનો રાત ચાલે તમે ગોપવાણી કરું છું લે હેડ ને. હાઈટ વર્ષોથી ગોપવાણી કરું છું આ મારું ઘોડાના ગ્રુપ હા ચાલશે ચપ્પલ